નમસ્કાર. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ડૉક્ટર ઉર્વશીબેન, મારા વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી મહેશભાઈ, ભાઈ શ્રી હિતેશભાઈ, અંગ્રેજી ડિપાર્ટમેન્ટના અધ્યક્ષા ડૉક્ટર રાધાબેન, નેહાબેન, તમામ અધ્યાપક મિત્રો અને વાલા દીકરા દીકરીઓ, ગરડા કોલેજ અને લગભગ આ ચહેરાઓ ઘણા બધા પરિચિત દેખાય છે કે અહીં તમે ઘણી બધી વખત આ હોલની અંદર એક યા બીજા કાર્યક્રમમાં આવી ચૂક્યા છો. મૂળ વાત તો એક જ છે કે તમારું ડેવલપમેન્ટ કેવી રીતે થાય. ગઈકાલે પણ એક કાર્યક્રમ હતો, આજે પણ આની પછી પણ એક કાર્યક્રમ તરત તમારું પૂર્ણ થાય એટલે કાર્યક્રમ ફરી એક છે પાછો. આ કાર્યક્રમ, આજનો જે કાર્યક્રમ રાખ્યો છે એની પાછળનો બે ત્રણ વસ્તુ જે મારે શેર કરવી છે મારા લેવલ ઉપરથી, એવું આપને કહી દઉં. એક શબ્દ છે છેલ્લે મૂકે છે સ્કિલ, આમાં તમે જોઈ શકો છો. યોગ કર્મસુ કૌશલમ, કર્મમાં કુશળતા યોગ છે. અને કુશળતા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, સ્કિલ કેવી રીતે આવી શકે, એને માટે ઉદય વલ્લભ વિજય એમણે એક પુસ્તક લખ્યું, શિક્ષણની સોનોગ્રાફી. વાંચવા જેવું પુસ્તક છે. આ પુસ્તકમાં એ કહે છે કે હું કર્ણાટકના બીજાપુરની અંદર ચતુર્માસ ગાળતો હતો. આ ચતુર્માસ ગાળતી વખતે મારવાડી જૈન પરિવારને ત્યાં મારે રહેવાનું થયું ચતુર્માસ દરમિયાન. તો મેં એક વસ્તુ જોઈ ત્યાં આગળ કે ત્યાંના જે બાળકો હતા એ લોકો અંગ્રેજી માધ્યમની શાળામાં ભણે એટલે અંગ્રેજી આવડે, એ લોકો હિન્દી રાષ્ટ્રભાષા એટલે આવડે, કર્ણાટકમાં રહે એટલે એ ભાષા કર્ણાટકની એમને આવડે, કન્નડ. મહારાષ્ટ્ર બાજુમાં જ એટલે મરાઠી પણ આવડે. દેરાસરમાં જાય તો ગુજરાતીમાં વ્યવહાર થાય એટલે ગુજરાતી પણ એ સારું બોલી શકે. અને આ બાળકો તમામ ભાષાઓ, ગુજરાતી થઈ ગઈ, મરાઠી થઈ ગઈ, કન્નડ થઈ ગઈ, હિન્દી થઈ ગઈ, મારવાડી જે ભાષા પર્ટિક્યુલરલી છે એ ભાષામાં તમામ બાળકો કમ્યુનિકેટ કરી શકે છે. પણ જે સ્કિલ છે, કુશળતા છે, તે એકમાં પણ નહોતી. એનું ઉદાહરણ આપતા ઉદય વલ્લભ વિજય એવું કહે છે કે જો એક ખેડૂતને એવું ખબર પડે કે 60 ફૂટ ઊંડે પાણી છે, જો એ ખેડૂત 10-10 ફૂટના 6 ખાડા કરે તો શું એ પાણી પ્રાપ્ત કરી શકે ખરો? તો કે જવાબ નામાં છે. શું કરવું પડે કે એક જ જગ્યાએ 60 ફૂટ 60 ફૂટ અંદર જશે તો પાણી પ્રાપ્ત કરી શકશે. બસ આ જ તમારી સ્કિલને લાગે પડે એમ છે. તમે 4-5-6 જગ્યામાં આગળ વધતા હો તો ક્યાંય પણ જઈ શકો ને. તો આ સ્કિલ પ્રાપ્ત કરવા માટે શું જોઈએ? બેન તમને બહુ સારી રીતે વિશ્લેષણ કરશે, પરંતુ જોઈએ શું? એમાં પહેલું જોઈએ કુલ માઇન્ડ, શાંત મન જોઈએ. જેટલું મન શાંત હશે એટલું તમે સારું કામ કરી શકશો, સારા વિચારો આવી શકશે. ક્લિયર વિઝન. ત્રીજું, ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ. તમારે શું કરવું છે, કોલેજ શાને માટે આવો છો, તમારું ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ. કે તમે માત્ર ને માત્ર શિક્ષણ પ્રાપ્ત કરવા આવો છો, તમારું ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ. પહેલું શું થયું? કુલ માઇન્ડ, ક્લિયર વિઝન, ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ, કમિટમેન્ટ. માતા પિતાને કમિટમેન્ટ આપીને આવો છો કે કોલેજ જાઓ છો, તમે કોલેજમાં જ હોવા જોઈએ ને ક્લાસમાં જ હોવા જોઈએ. પાંચમું છે ક્રિએટિવિટી. તમારી સર્જનાત્મકતા હોવી જોઈએ. મારી દીકરીઓ બહુ સરસ મહેંદી પાડી, ચોકલેટ બનાવી મારી દીકરીઓએ, કેટલું સરસ. બ્યુટી પાર્લરની અંદર પેલી દુલ્હનનો શ્રૃંગાર કર્યો, કેટલું સરસ કામ કરે છે. તમારામાં ક્રિએટિવિટી, વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું, સો બ્યુટીફુલ. કેટલું સુંદર સર્જનાત્મક કાર્ય કર્યું, ક્રિએટિવિટી. અને પછી આવે છે કમ્યુનિકેશન. આને માટે બધું જ જોઈશે. આ જે સ્કિલ જે જોઈએ છે ને તેમાં આ બધા પોઈન્ટ્સ આવશે. પછીનો જે મહત્વનો પોઈન્ટ આવે છે એ છે કન્સન્ટ્રેશન. તમારે એકાગ્રતા કેળવવી પડશે. અને છેલ્લો કોન્ફિડન્સ. 8C ની વાત કરીને કોન્ફિડન્સ જોઈશે.
અને કોન્ફિડન્સ લાવવા માટે તમારી પાછળનું જે બળ છે ને, એ સાયકલ બધાને ચલાવવી આવડે, ચલાવતા સાયકલ આવડે જ બધાને? અચ્છા, નહીં આવડી જોઈ હશે ખરી સાયકલ? સાયકલમાંથી શીખવા જેવું બહુ છે. તમે જોજો, સાયકલના પાછલા પૈંડા સાથે ચેન જોડાયેલી છે. અને આગળ ક્યારે જાય કે જ્યારે આપણે પેડલ મારીએ એટલે પાછલું પૈંડું જોર કરે છે, માટે આગળ જાય છે. યુ નો, આજે આ રહસ ખબર પડે છે આપણને, કારણ કે આટલા દિવસ આવું વિચાર્યું પણ નહોતું કે પાછળના પૈંડા પાછળ જ કેમ ચેન આપેલી, આગળના પૈંડા પર કેમ ચેન નહીં આપેલી. ચેન પાછળ જોઈએ છે. પાછળનું જે પુશબેક છે ને, ગારડા કોલેજનો સ્ટાફ છે તમારી પાછળ, બુસ્ટર ડોઝ તમને આપે છે, તમારા પેરેન્ટ્સ છે, એ તમને આગળ વધવા માટે સતત મોટિવેટ કરે છે, પ્રેરણા આપે છે. માટે આગળનું જે વ્હીલ છે ને, એ બેલેન્સ છે, આત્મવિશ્વાસનું, કે તમારે બેલેન્સ જાળવવું પડશે. જો બેલેન્સ ખોરવાઈ જાય તો નીચે પડી જવાય, આપણને ખબર છે. એટલે સાયકલમાંથી પણ ઘણું બધું શીખવા જેવું છે. તો આજના કાર્યક્રમની હું શુભેચ્છા પાઠવું છું અને ગારડા કોલેજ પરિવાર વતી ડૉક્ટર ઉર્વશીબેન કૌશલને આવકાર આપતા ખરેખર આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.